મહારાષ્ટ્રના ખેડ જિલ્લામાં ભૂસ્ખલન, રઘુવીર ઘાટ પાસે સતત વરસાદના કારણે દુર્ઘટના, સમગ્ર હાઈવે થયો બ્લોક, આસપાસના ગામનો કપાયો સંપર્ક. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ચિનાબ નદીનું રૌદ્ર સ્વરૂપ, સલાલા ડેમમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક, ડેમના દરવાજા ખોલી છોડાયું પાણી, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. ધોધમાર વરસાદ વરસતા ગાઝિયાબાદના ઇન્દિરાપુરના હાલ બેહાલ, જાહેર માર્ગો પાણીમાં ગરકાવ, અનેક વાહન ફસાયા પાણીમાં, જળ કર્ફ્યુના કારણે લોકો પોતાના ઘરમાં જ કેદ થવા મજબૂર. આફતરૂપી વરસાદથી ગાઝિયાબાદમાં જનજીવન પ્રભાવિત, લોની વિસ્તારમાં જળબંબાકાર, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાની રહેણાંક વિસ્તારના લોકોને હાલાકી. છેલ્લા 24 કલાકમાં 6.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા દિલ્હીના અનેક વિસ્તારો જળબંબાકાર, જનજીવન પ્રભાવિત, માર્ગો પાણીમાં ગરકાવ. ઉત્તર પૂર્વીય દિલ્હી, સફદરગંજ, મયુરવિહાર, દિલ્હી યુનિવર્સિટી, લોધી રોડ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. ભારે વરસાદ બાદ દિલ્હીમાં ચોમે નજરે પડી રહ્યું છે પાણી જ પાણી. બુરાડી વિસ્તાર જળમગ્ન, વાહન વ્યવહાર પર અસર, વરસાદી પાણીમાં ફસાઈ બસ. ભારે વરસાદ હરિદ્વારમાં અનેક વિસ્તારમાં ભરાયા પાણી, રાનીપુર વિસ્તારમાં માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પર અસર, અનેક વાહન ફસાયા. મુશળધાર વરસાદ વરસતા હરિદ્વારના નાદીબાબાદમાં બેસી ગયો રોડ, એક પુલ ધરાશાયી થયો, પુલ તૂટી જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ, દુર્ઘટનામાં ફસાઈ રોડવેઝની બસ, યાત્રીઓમાં ભયનો માહોલ, તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કઢાયા. ઉપરવાસમાં મુશળધાર વરસાદ, ઋષિકેશમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ, ત્રિવેણી ઘાટ પર આરતી ક્ષેત્ર પાણીમાં ગરકાવ, ભયજનક સપાટીથી નજીક પહોંચ્યું ગંગાનું જળસ્તર. ઉત્તરાખંડમાં કુદરતનો કહેર યથાવત, ઉત્તરકાશીમાં ગંગોત્રી યમનોત્રી હાઈવે પર ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે થયો બંધ, રસ્તા પરથી કાટમાળ હટાવવાની કોશિશમાં લાગી બીઆરઓની ટીમ. ધોધમાર વરસાદ બાદ ઉત્તર પ્રદેશના હાપુડમાં અનેક વિસ્તારમાં ભરાયા પાણી, અંડરપાસ ફેરવાયો સ્વિમિંગ પુલમાં, વાહન વ્યવહાર પર અસર, સ્થાનિક લોકોની વધી મુશ્કેલી. ભારે વરસાદ બાદ ઓડિશાના સંબલપુરમાં મહાનદી વહેતી થઈ બે કાંઠે, સતત વધી રહેલા જળસ્તરને ધ્યાનમાં રાખીને હીરાકુંડ ડેમના દરવાજા ખોલી છોડાયું પાણી, જિલ્લા પ્રશાસને નીચાણવાળા વિસ્તારોને કર્યા એલર્ટ. મેઘરાજાની તોફાની બેટિંગથી હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં સ્થાનિક નદી નાળા ઉફાન પર, અનેક સ્થળે ભરાયા પાણી, કેટલાક વિસ્તારમાં પૂરનું જોખમ.